મહુધા નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા યોજાઈ। મહુધા નગરપાલિકાની પહેલીથી જ સામાન્ય સભામાં 8 કરોડથી વધારી અને કામોની મંજૂરી 11 કર્મચારીઓને કાયમીનો ઓર્ડર અપાયા। મહુધા નગરપાલિકા છેલ્લા 2 વર્ષથી વધારે સમયથી પ્રમુખ વગર અનાથ જેવી થઈ ગયેલી મહુધા નગરપાલિકાને પ્રમુખ ઉપપ્રમુખ મળતા જ પાલિકા વિસ્તારમાં વિકાસના કામોને વેગ મળી ગયો છે। મહુધા નગરપાલિકાની પહેલેથી જ બેઠકમાં વિકાસના વિવિધ 8 કરોડથી વધારેના કામોને મંજૂરીઓ મળી ગઈ છે, તેમજ વર્ષોથી વણ ઉકેલાયેલા કેટલાક કર્મચારીને કાયમી કરવાનો પ્રશ્ન પણ ઉકેલાઈ ગયો છે। મહુધા નગરપાલિકા પહેલેથી જ સામાન્ય સભામાં 11 કર્મચારીને કાયમીનો ઓર્ડર આપવામાં આવ્યો છે। મહુધા નગરપાલિકામાં નવા સભ્યો તેમજ નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની વરણી થયા બાદ પાલિકાની પ્રથમ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકામાં વિવિધ વિકાસના કરોડોના કામોને મંજૂરીઓ આપવામાં આવી છે। ખાસ કરી નગરના પ્રાણ પ્રશ્નો જેવા કે ગટર, પાણી અને વીજળીની સમસ્યાના નિવારણ માટે ખાસ આયોજન કરવાનો વિકલ્પો તપાસવામાં આવ્યા। સામાન્ય સભામાં 1.40 કરોડના કામોને મંજૂરીઓ મળી ગઈ છે, તો 2025-26નું 3 કરોડના કામોને મંજૂરી મળી ગઈ છે। તેમજ તળાવના બ્યુટિફિકેશન, શૌચાલયના કામો જેવા બીજા કામો થઈ કુલ 8.50 કરોડના કામોને મંજૂરી મળી ગઈ છે, જેને કારણે હવે મહુધાના પ્રાણ પ્રશ્નો જેવા કે વીજળી, ગટર અને પાણીના પ્રશ્નોનું નિવારણ આવવાનું નક્કી લાગી રહ્યું છે। તો બીજી બાજુ નગરપાલિકા કેટલાક સફાઈ કર્મચારી કાયમી થવાને મુદ્દે વારંવાર ઉપવાસ આંદોલન માંડતા હતા, જેમને ધારાસભ્યએ આશ્વાસન આપ્યું કે તમારા પ્રશ્નો નગરપાલિકા પ્રથમ સામાન્ય સભામાં જ ઉકેલ લાવીશું, જે વચન પૂરું કરતા નગરપાલિકાની પહેલી જ સામાન્ય સભામાં 11 સફાઈ કર્મચારીને કાયમીનો ઓર્ડર આપવામાં આવ્યો, જેને કારણે મહુધામાં આનંદનું વાતાવરણ છવાયું હતું। બ્યુરો રિપોર્ટ નિશાર શેખ, મહુધા। જી, આજે મહુધા નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ તે બાબતે શું કહેશો? આજે મહુધા નગરપાલિકાના નવા બોર્ડની સૌપ્રથમ પહેલી જનરલ સામાન્ય બોર્ડ એની અંદર બધા જ સભ્યો હાજર રહી અને તમામ કામોને મંજૂરી આપેલી છે। જનરલી એમાં આજે અંદાજપત્ર રજૂ 2025-26 અને તમામ લોકોએ વધારી લીધેલું છે। બીજું સેનિટેશનની અંદર આપણે જે ફેરફાર કરવાના છે શૌચાલયની અંદર, એની અંદર સાથે વોર્ડ નંબર 4માં અયાજભાઈ, ફરીદભાઈ, સમીરબાનું એ બધા જ સભ્યો ભેગા મળી અને સીટીપીટી યોજનાની અંદર જે 2 જગ્યાઓ નક્કી કરવાની હતી એમાં એક જગ્યા નક્કી કરી છે। ટૂંકમાં ત્યાં ગાડી શૌચાલયનું કામ ચાલુ થશે। બીજું એક અધર શૌચાલય છે, એની જગ્યાઓ નક્કી થશે એટલે એ પણ શૌચાલયનું કામ ચાલુ થઈ જશે। બીજું કે બાકી કરવેરા બાકી રાખે છે એમના માટે સરકારની સૂચના મુજબ ચોક્કસપણે છે તે કડક સૂચનાઓ આપવામાં આવશે અને એમની ઉપર પગલાં લેવામાં આવશે તેવી સરકારશ્રી રચનાને ધ્યાને લેવામાં આવ્યું। બીજું કે મહુધાની અંદર મોબાઈલ, ટોયલેટ વાન, મહુધાનું ટેન્કર, ફાયર ફાઈટર આ બધી વસ્તુઓનું એક વ્યવસ્થિત છે તે રજિસ્ટર નિભાવી અને એના ભાડા નક્કી કરવામાં આવ્યા। બીજું કે નગરપાલિકાની અંદર જે સૌથી મોટો પ્રાણ પ્રશ્ન છે કે વર્ષો પહેલાં છે તે જે પાણીની લાઈન નખાયેલી એ પાણીની લાઈન આજે પણ ચાલુ છે। એમાં અમુક વિસ્તારોની અંદર પૂરણ થવાથી, હાઈટ થવાથી, વસ્તી વધવાથી જે પાણી નથી મળતું, એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આપણે આજે નવીન તમામ પાણીની લાઈન નખાય એનું આયોજનની અંદર લીધું। એટલે જ્યારે ગટરનું કામ ચાલુ થાય 4 કે 5 મહિનાને આપણે ગટરનો પ્રોજેક્ટ મળે ત્યારે એની સાથે પાણીનું પણ કામ ચાલુ થઈ જાય અને પાણીની લાઈનો ગટરની લાઈનની ઉપર આવે વારંવાર ગામને જનતાને મુશ્કેલી ના વેઠવી પડે એવું આયોજન કરવામાં આવે છે। બીજું કે રબારીવાસવાળા રસ્તાનું જે વર્ષોથી પ્રશ્ન છે એની અંદર સાથે જે જૂના કામો હતા એ રદ કરી, તમામ એજન્સીઓના એ કામો રદ કરી અને એક આખું નવું કામ ગાયત્રી મંદિરથી પટેલવાડીના ગેટ સુધી